તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો સવાલ નંબર 4 કંઈક આવો આપેલો છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. અહીંયા 4 ઓપ્શન આપણને આપેલા છે. પહેલો ઓપ્શન આપેલો છે 2/3, બીજો ઓપ્શન આપેલો છે -1.5, ત્રીજો ઓપ્શન આપેલો છે 15% અને ચોથો ઓપ્શન આપેલો છે 0.7. તો આમાંથી કઈ સંભાવનાની કિંમત શક્ય નથી? તો આપણને ખબર છે કે સંભાવનાની જે કિંમત છે એ હંમેશા 0 થી લઈને 1 ની વચ્ચે હોઈ શકે છે. એટલે 2/3 કરીએ તો પણ આપણને શું આવશે? 0 થી 1 ની વચ્ચે મળશે. બી જે ઓપ્શન આપેલો છે ત્યાં શું આપેલું છે? -1.5. હવે -1.5 એટલે 0 કરતા નાની થઈ ગઈ. તો આપણો જે સાચો જવાબ છે એટલે કે જે સંભાવનાની કિંમત શક્ય નથી તે થઈ જશે બી ઓપ્શન -1.5. છતાં પણ આપણે સી અને ડી જોઈ લઈએ. સી જે ઓપ્શન આપેલો છે આપણને ત્યાં આપેલું છે 15%. 15% ટકાને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો 15/100 લખી શકાય એટલે કે 0.15. હવે 0.15 જે છે એ 0 અને 1 ની વચ્ચે છે તો એ પણ શક્ય છે. અને ડી ઓપ્શન તો આપણને આપેલો છે ઓલરેડી કે 0.7 0 અને 1 ની વચ્ચે આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ, સી અને ડી ત્રણ ઓપ્શન જે છે એ 0 થી 1 ની વચ્ચે આવે છે, જ્યારે બી જે ઓપ્શન છે તે 0 કરતા નાનો છે એટલે કે ઓપ્શન બી અહીંયા શક્ય નથી.